Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ઉપલેટાના તલગણા ગામે બિનકાયદેસર રેતીનું ખનન કરવા માટે વાડીના પારા તોડીને ભાદર નદીમાં રસ્તો ઉતારવામાં આવ્યો. બિનકાયદેસર રસ્તાનું ઉતારવાની ગ્રામ પંચાયતને જાણ થતાં તલાટી મંત્રી દ્વારા પંચરોજકામ કર્યું. ખેડૂતો દ્વારા ખાણ ખનીજને અરજી કરવાથી ખાણ ખનીજના અધિકારી રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા તળ ઉપર પંચરોજકામ કરવા આવ્યા તો હતા, પણ કોઈ જાતનું પંચરોજકામ કર્યું ન હોવાથી ખેડૂતોમાં રોષ. ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ખેડૂતો દ્વારા પંચરોજકામ કરવા માટેનો આગ્રહ કરતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે આ કોઈ વસ્તુ અમારા વિભાગમાં નથી આવતી. જો હકીકતમાં ખાણ ખનીજ વિભાગમાં આવતું ન હોય તો ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ત્યાં શું કરવા ગયા હતા તેવો સવાલ લોકોમાં થાય છે. બિનકાયદેસર રસ્તો નદીની અંદર ઉતરેલ હોય ત્યાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર પત્રકારોને આવતા જોઈ ત્યાંથી નાસી છૂટ્યા. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા. મારું નામ ધર્મેશ પરબતભાઈ ચંદ્રવાડિયા. હું તલંગણા ગામનો ખાતેદાર. અહીંયા તલંગણામાં વિરમભાઈ ચંદ્રવાડિયાની વાડી છે, જેમાંથી બિન અધિકૃત રીતના ખનિજ ખોદકામ કરવા માટે કાંઠો તોડવામાં આવેલો છે, જેની ખનિજ વિભાગ, મામલતદાર વિભાગ, બધા વિભાગમાં વારંવાર અરજી કરેલી છે. જેથી આજે ખનિજવાળા આવેલા એ લોકો આવીને એવું જણાવ્યું કે આ અમારામાં ન આવે, આ કોઈ પંચાયતમાં અથવા તો પાણી પુરવઠા શાખામાં આવે, જે તળ તોડ્યું એની અમારી જવાબદારી નથી. અને દ્વારા શું પંચરોજકામ કરવામાં આવ્યું? કોઈ પણ પ્રકારનું નહીં. તો એ લોકોએ આવીને શું કીધું કે આ અમારી જવાબદારીમાં નથી આવતું, આ પંચાયતમાં અથવા તો પાણી પુરવઠા શાખાને તમે વાત કરો. ખનિજ દ્વારા કામગીરી નહીં થાય તો શું આગામી પગલા છે? ખનિજ દ્વારા જો કામગીરી નહીં થાય તો અમે આસપાસના બધા ખેડૂતો સાહેબની ઓફિસે રૂબરૂ રજૂઆતમાં જાશું, ભૂખ હડતાલ કરશું, ઉપવાસ કરશું, પણ બિનઅધિકૃત રીતના કાર્ય નહીં થવા દઈએ. નામની વિગત. ઉકાભાઈ માલદેવભાઈ પીઠિયા. હું આ ગામનો ખાતેદાર છું. આ બિનકાયદેસર અહીંયા તળ કાંઠો તોડી અને તળ રેતીનું ખનન કરવા ઉતારેલ છે. અમે ખનીજ તથા મામલતદારને રજૂઆત કરી તો એ લોકોને એવું કહેવું છે કે અમારામાં ના આવે, અહીંયા ખનન કોઈ જાતનું છે નહીં, તો ખનન થાય તે પછી અમે કાર્યવાહી કરી શકીએ. ખનિજ માફિયાઓ દ્વારા જે આ તોડવામાં આવ્યું શા માટે? એ તો રેતીની ખનન કરવા જ તોડેલું હોય ને. એ લોકોની લીઝ પાસ થઈ ગયેલી. અહીંયા કોઈ જાતની 500 મીટરની રેન્જ આવી જાય, આગળ ડેમ છે, તો અહીં કોઈનો તળ તો ઉતરી શકે નહીં, અહીં કોઈની લીજ ન પાસ થઈ શકે. તો આગામી સમયમાં તમારી શું રજૂઆત? અમારી રજૂઆત એવી છે કે સરકાર આમાં કંઈક કાયદેસરની કાર્યવાહી કરીને આ બંધ કરાવે, નકર અમે જાજા ખેડૂતોને નુકસાન આવે એમ છે. કાંઠા તૂટી જાય છે, એમને વરસાદ નહીં તૂટે છે તો આ કાંઠો તૂટ્યો હોય તો કેટલું નુકસાની જાય. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.